ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા વખતના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાં જોઈ ગયા કે બિંદુવત ડાયપોલ હોય તો એને કારણે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એ આપણને કઈ રીતે મળે, એટલે વિદ્યુત સ્થિતિમાન માટેનું સૂત્ર મેળવી ગયા. અને એમાં જોઈ ગયા કે જો આપેલું બિંદુ એ ડાયપોલની વિષુવત રેખા ઉપર હોય તો આપણને ત્યાં વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે, અને જ્યારે અક્ષ ઉપર હોય ત્યારે એની કિંમત મહત્તમ મળે. એટલે આ રીતે એ ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાન જોઈ ગયા. એક કરતા વધારે વિદ્યુત ભારોનું તંત્ર હોય તો એને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે શોધાય એ પણ જોઈ ગયા આપણે. એટલે એ વિદ્યુત સ્થિતિમાનની એ વ્યાખ્યાઓની એની બધી ચર્ચા કરી ગઈ. હવે જોઈએ સમસ્થિતિમાન પૃષ્ઠ. તો પહેલા તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? તો એ સમ મીન્સ સમાન, એટલે સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાન. એટલે એનો અર્થ એ થયો કે પૃષ્ઠ એટલે કે સમતલ. તો જે સમતલ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એવા સમતલને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ. તો હવે પહેલા તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું લખી શકાય કે જે સમતલના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેવા સમતલને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. આપણી પાસે સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા છે. હવે જોઈએ કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ એમાં થતું કાર્ય એટલે પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુત ભારની ગતિ કરાવીએ તો કેટલું કાર્ય થાય એ જોઈએ. તો અહીંયા આગળ માનો કે મારી પાસે આ કોઈ બિંદુવત વિદ્યુત ભાર છે. આ બિંદુવત ધન વિદ્યુત ભાર, તો એનું વિદ્યુત ક્ષેત્ર એટલે આ વિદ્યુત ભારમાંથી નીકળે ત્રિજ્યાવર્તી દિશામાં એ વિદ્યુત ભારથી દૂરની તરફ જતું હોય. એટલે આ રીતે આ દરેક દિશામાં મને આવા વિદ્યુત ક્ષેત્રો મળે કે જેમાં વિદ્યુત ક્ષેત્ર રેખા એ ત્રિજ્યાવર્તી અને વિદ્યુત ભારથી દૂરની તરફ જતી દિશામાં હોય. તો આ પ્રકારે આની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળતી હોય. હવે આપણે જોઈ ગયા કે બિંદુવત વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર એનાથી આ અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું V બરાબર Q upon 4 pi epsilon naught r જેટલું મળે. એટલે આ રીતે Q ધન વિદ્યુત ભારથી આ અંતરે આપણને વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે તો કે V = Q upon 4 pi epsilon naught r. આ આપણને વિદ્યુત સ્થિતિમાનની ત્યાં કિંમત મળે. હવે જુઓ કે અહીંયા આગળ આ બિંદુવત વિદ્યુત ભારને હું કેન્દ્ર લઈ અને આવા r ત્રિજ્યાનું ગોળાકાર સમતલ વિચારો. એટલે આ કોઈ એક r ત્રિજ્યાનું આપણું ગોળાકાર સમતલ
તો એ સમતલ ઉપર માની લો કે અહીંયા આગળ આ એક બિંદુ આપણી પાસે P A છે, બીજું બિંદુ B છે, આ C છે. તો હવે અહીંયા તમે જોઈ શકો કે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલ બિંદુએ લાવતા થતું કાર્ય છે. આ રીતે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને તમે આપેલ બિંદુએ લાવો ત્યારે જે કે કાર્ય થાય એ કાર્ય એટલે આપેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે. તો આનો અર્થ એ કે અહીંયા આગળ હવે તમે જુઓ તો આ A અને B બિંદુઓ તો આપણી આકૃતિમાં A અને B બિંદુઓ એ વિદ્યુતભાર QT આ જેટલા સમાંતરે છે. એટલા સમાંતરે છે અને તેથી કહી શકાય કે A અને B ના વિદ્યુત સ્થિતિમાન VA અને VB હોય તો આ VA બરાબર VB કહેવાય. એટલે આ રીતે અનંત અંતરેથી તમે એકમ ધન વિદ્યુત ભારને A પર લાવો ત્યારે જેટલું કાર્ય થાય એટલું જ કાર્ય અનંત અંતરેથી B પર લાવીએ ત્યારે થાય. હવે અહીંયા તમે જોઈ શકો કે આ A અને B વચ્ચે જ્યારે વિદ્યુત ભારને લાવીએ તો જો એકમ ધન વિદ્યુત ભાર ને આ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બિંદુ A થી બિંદુ B પર લાવતા થતું કાર્ય ચલો બે રીતે ગણી શકાય. પહેલી રીત તો કે આ વિદ્યુત સ્થિતિમાનના તફાવત ની વ્યાખ્યા પરથી કાર્ય W બરાબર A અને B ના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે VA માઈનસ VB એના બરાબર 0 કારણ કે A અને B ના વિદ્યુત સ્થિતિમાનો સમાન છે. બંને બિંદુઓ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર છે એટલે બંનેના વિદ્યુત સ્થિતિમાનો સમાન છે. તો બીજી રીતે કહીએ તો જો A અને B પાસે
ए અને बी ના વિદ્યુત ક્ષેત્રોની તીવ્રતા E હોય તો અહીંયા તમે કહી શકો કે આ A અને B પાસે તે તીવ્રતાઓ સમાન હોય। કારણ કે तीव्रता E बराबर Q अपॉन 4 पाई एप्सिलॉन नॉट r स्क्वायर એ આપેલા પેલા બિંદુવત વિદ્યુતભારને કારણે મળતી તીવ્રતાનું મૂલ્ય મળે। એટલે r બંને માટે સરખા છે એટલે તીવ્રતા સમાન હોય અને માટે એકમ ધન વિદ્યુતભારને A થી B पर लावता थतु कार्य ए W बराबर 12 गुणिया स्थानांतर। चलो बळ એટલે વિદ્યુત એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા Q upon 4 pi epsilon naught r square into સ્થાનાંતર એટલે અહીંયા આગળ ડેલ્ટા S કહો જ્યાં ડેલ્ટા S એટલે A અને B વચ્ચેનું સ્થાનાંતર થાય। તો હવે અહીંયા તમે જોઈ શકો કે આ બંનેની કિંમત તો હવે પહેલી વખતે મારી પાસે અહીંયા કાર્ય W ની એક કિંમત શું મળી કે W બરાબર 0। બીજું તો કે કાર્ય W બરાબર આટલી કિંમત મળે તો અહીંયા આગળ આ કાર્યની બંને કિંમતોને સરખાવીએ પેલા બંને કિંમતો સરખાવો તો અહીંયા હું શું કહી શકું કે આ કાર્ય 0 બરાબર Q अपॉन 4 पाई एप्सिलॉन नॉट r स्क्वायर इनटू डेल्टा S। पण जो आने सदिश स्वरूपे लो कार्य એટલે સદિશ સ્વરૂપે લો તો આ આપણને તીવ્રતા E સ્થાનાંતર ડેલ્ટા S એટલે E ડોટ ડેલ્ટા S મળે અને એ પ્રમાણે અહીંયા સદિશ સ્વરૂપે લઈએ તો આ E ડોટ ડેલ્ટા S એનો માનાંક એટલે આ આપણને ડોટ ગુણાકારનો માનાંક મળે અને એ 0 થયો અને જો બે સદિશોના ડોટ ગુણાકાર 0 હોય તો એનો અર્થ એ કે આથી આ तीव्रता सदिश અને સ્થાનાંતર સદિશ એ બંને પરસ્પર લંબ હોય। पर स्थानांतर એ તો આપેલા સમતલમાં થયું એટલે સ્થાનાંતર એ સમતલની અંદર થતું એટલે સ્થાનાંતર સદિશ એ સમતલને સમાંતર છે એટલે અહીંયા એ સ્થાનાંતર डेल्टा S એ આપેલ સમતલમાં છે હોવાથી સ્થાનાંતર સદિશ એ સમતલને સમાંતર અને સ્થાનાંતર સદિશ જે સમતલને સમાંતર હોય તો હવે જોઈ શકાય કે જ્યારે તીવ્રતા સદિશ અને સ્થાનાંતર સદિશ બંનેનો ડોટ ગુણાકાર એ 0 હોવાથી અહીંયા કહી શકાય કે આથી આ तीव्रता सदिश E એ સમતલને લંબ
એનો અર્થ એ કે કોઈ પણ સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્રની દિશા એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે આવેલી હોય. ફરીથી શું આપણે સાબિત કરી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠના વિદ્યુત ક્ષેત્રની દિશા એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે આવેલી હોય. એટલે અહીંયા આગળ કહી શકાય કે આમ સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર બંને પરસ્પર લંબ હોય. તો આ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરી. હવે જો અલગ અલગ પ્રકારના વિદ્યુત ક્ષેત્રો માટે વાત કરીએ તો અહીંયા આગળ સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે તો એ કયા પ્રકારના મળે? તો કે જો બિંદુવત વિદ્યુતભાર હોય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠ એ સમકેન્દ્રીય ગોળા સ્વરૂપના મળે. જે રીતે માનો કે આ ધન વિદ્યુતભાર છે તો એનું એક સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા આગળ મળે, બીજું અહીંયા મળે, ત્રીજું અહીંયા મળે. તો આ બધા એના સમસ્થિતિમાન પૃષ્ઠો મળતા જાય. હવે જુદા જુદા સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ જુદી હોય, વિદ્યુત સ્થિતિમાન પણ જુદા હોય, પરંતુ એ પૃષ્ઠને લંબ રૂપે તીવ્રતા આવેલી હોય. જો આ ધન વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અને વિદ્યુતભારથી દૂર એટલે વિદ્યુતભારમાંથી નીકળીને એનાથી દૂર જતું હોય. ઋણ વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી અને ઋણ વિદ્યુતભાર તરફ આવતું હોય. પણ એ બંને કિસ્સામાં જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે આવેલી હોય. આના બદલે આપણે જોઈ ગયા કે જો આ મારી પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠ એ ક્ષેત્રને લંબ અને પરસ્પર સમાંતર હોય. દાખલા તરીકે આ આપણી પાસે સમાન વિદ્યુત ક્ષેત્ર, એટલે આ સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને પરસ્પર સમાંતર આવેલી હોય તો આવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળે. એટલે આમાં સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારીએ તો એ સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે આ રીતે આપણને આ ક્ષેત્રને લંબ રૂપે અહીંયા આગળ જોવા મળે. એટલે આ સમસ્થિતિમાન પૃષ્ઠ થાય. તો જો બીજું પૃષ્ઠ વિચારો તો આ પ્રકારે હોય કે જે પહેલાને સમાંતર અને ક્ષેત્રને લંબ, એટલે આના સમસ્થિતિમાન પૃષ્ઠો એ આપણને મળતા જાય. એટલે આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠ એ પરસ્પર સમાંતર હોય અને ક્ષેત્રને લંબ હોય. એટલે આ સમાન વિદ્યુત ક્ષેત્ર એના સમસ્થિતિમાન પૃષ્ઠ આ રીતે મળે. હવે આના બદલે માનો કે બે વિદ્યુત ભારોનું તંત્ર હોય, એટલે કે વિદ્યુત ડાયપોલ જેવા વિદ્યુત ભારોનું તંત્ર હોય, તો એવા સંજોગોમાં આપણને જે સમસ્થિતિમાન પૃષ્ઠ મળે એ કયા પ્રકારે મળે? એટલે કે અહીંયા આગળ જો બે વિજાતીય વિદ્યુત ભાર હોય
તો એના તંત્ર માટે એ જે સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારીએ તો આ ધન વિદ્યુત ભાર, આ ઋણ વિદ્યુત ભાર, આનું પૃષ્ઠ એટલે અહીંયા કેન્દ્રથી દૂર જતું, તો આવા સમકેન્દ્રીય ગોળાઓ સ્વરૂપે હોય તો આ કેન્દ્રથી દૂર જતા સમકેન્દ્રીય ગોળાકાર સમતલ હોય તો અહીંયા આ ઋણ વિદ્યુત ભાર હોય તો એનું સમસ્થિતિમાન પૃષ્ઠમાં એ પણ એના સમકેન્દ્રીય અને ગોળાકાર સમતલો હોય પણ એ કેન્દ્ર તરફ જતા વિદ્યુત ક્ષેત્ર હોય એટલે આ રીતે આના સમસ્થિતિમાન પૃષ્ઠો આપણને આ પ્રકારે મળે. એટલે આ જુદા જુદા પ્રકારના વિદ્યુતભાર તંત્રના સમસ્થિતિમાન પૃષ્ઠોની આપણે વાત કરી. એટલે આ આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ. તો હવે જુઓ કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? તો વ્યાખ્યા પ્રમાણે શું કહી શકાય કે જે સમતલના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એ સમતલને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. હવે સમસ્થિતિમાન પૃષ્ઠ માટે આપણે અહીંયા આગળ સાબિત કરી શકીએ કે આ સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર એ આ પૃષ્ઠને લંબ રૂપે આવેલું હોય. અને કેવી રીતે સાબિત કરી શકાય આપણે અહીંયા જોઈ ગયા કે વિદ્યુત સ્થિતિમાનની પહેલા તો વ્યાખ્યાનો ઉપયોગ કરી તો આપણે આ આપેલા સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના જુદા જુદા બે બિંદુઓ લઈએ, તે બંને બિંદુઓ પર વિદ્યુત સ્થિતિમાનની કિંમતો સરખી મળે. પરિણામે એકમ ધન વિદ્યુતભારને એ પૃષ્ઠના એક બિંદુ પરથી બીજા બિંદુ પર લાવતા થતું કાર્ય આપણને કેટલું મળે? શૂન્ય. હવે બીજી રીતે જોઈએ તો એ કાર્ય શોધવા માટે આપણે બળ ગુણ્યા સ્થાનાંતરનો ઉપયોગ કરી શકીએ. અને એકમ ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને પરિણામે આપણે કહી શકીએ કે આ બે બિંદુ વચ્ચે થતું કાર્ય એટલે અહીંયા કહેવાય કે આ તીવ્રતા સદિશ અને પેલા સ્થાનાંતર સદિશનો ડોટ ગુણાકાર એટલે અદિશ ગુણાકારના સ્વરૂપમાં લઈ શકાય. હવે એક જ વિદ્યુતભાર માટે એક જ સમતલ પર આપેલા બે બિંદુઓ વચ્ચે સ્થાનાંતરના સૂત્રો આપણને બે મળે. એમાંનું એક સૂત્ર વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યાવાળું શું કહે છે કે આ કાર્ય એટલે શૂન્ય થાય. બીજા સૂત્ર પ્રમાણે કાર્ય બરાબર શું થાય? ઈ ડોટ ડેલ્ટા એસ. બંનેને સરખાવો તો આપણે કહી શકીએ ઈ ડોટ ડેલ્ટા એસ બરાબર 0. એનો અર્થ એ કે ઈ અને ડેલ્ટા એસ પરસ્પર લંબ હોય. એ ડેલ્ટા એસ એટલે કે સ્થાનાંતર એ તો પૃષ્ઠની અંદર છે માટે સ્થાનાંતર સદિશ એ પૃષ્ઠને સમાંતર હોય, જ્યારે વિદ્યુત ક્ષેત્રનો સદિશ એ આને લંબ રૂપે હોય. એટલે આ રીતે એ ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. એટલે આમ સાબિત કરી શકાય કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર એ પૃષ્ઠને લંબ રૂપે હોય. હવે આવા જુદા જુદા વિદ્યુતભારોનું તંત્ર લઈએ તો એને કારણે મને સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા આકારના મળે. તો આમાંનો પહેલું એક કિસ્સો આપણે કહી શકીએ કે બિંદુવત ધન અથવા તો બિંદુવત ઋણ વિદ્યુતભાર હોય. બંનેના સમસ્થિતિમાન પૃષ્ઠના આકાર તો આપણને ગોળાકાર જ મળશે, કારણ કે એના વિદ્યુત ક્ષેત્રો એની દિશાઓ જોઈએ તો એ ધન વિદ્યુતભાર માટે વિદ્યુતભારમાંથી નીકળતી ત્રિજ્યાવર્તી અને વિદ્યુતભારથી દૂર, ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુતભાર તરફ આવતી ત્રિજ્યાવર્તી આવી દિશાઓ હોય. એટલે હવે એના જ્યારે સમાન અંતરો પર આપણે સ્થિતિમાનનો શોધીએ તે સમાન મળતા જાય એટલે ગોળાકાર સમતલો મળતા જાય. ટૂંકમાં બિંદુવત વિદ્યુતભાર હોય તો એને કારણે સમસ્થિતિમાન પૃષ્ઠ એ સમકેન્દ્રીય ગોળાઓ કે જે જુદી જુદી ત્રિજ્યાના ગોળાઓ મળે એ રીતે આપણને મળી શકે. આના બદલે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, જે રીતે આપણે અગાઉ જોઈ ગયા વખતના ચેપ્ટરમાં, પહેલા ચેપ્ટરમાં,
કે સમતલ તકતી હોય કે જેના ઉપર સમાન પૃષ્ઠ વિતરણથી વિદ્યુતભાર વહેંચાયેલો હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર આપણને સમાન મળે. તો એના સમસ્થિતિમાન પૃષ્ઠ લઈએ તે પરસ્પર સમાંતર એ રીતે આવેલા હોય કે જે દરેક પૃષ્ઠ પાછું વિદ્યુત ક્ષેત્રને લંબ હોય. આના બદલે બે વિજાતીય વિદ્યુતભાર હોય તો એ આપણે આકૃતિમાં એના પૃષ્ઠો બતાવીએ કે એ આ પ્રકારે આપણને સમસ્થિતિમાન પૃષ્ઠો મળે. એટલે આ સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય એના વિશેની આપણે વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર એ બે વચ્ચેનો આપણને સંબંધ શું મળે. એટલે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠો જુદા જુદા લઈએ તો એના વિદ્યુત સ્થિતિમાનના તફાવતો એ બે વચ્ચેના આપણે સંબંધો જોઈતા હોય તો એ સંબંધો કેવી રીતે મેળવી શકાય એ આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.